બ્રેકિંગ ન્યૂઝ ધોરણ 10 અને ધોરણ 12 ના રિઝલ્ટ માટેના આજના ખૂબ જ મોટા સમાચાર છે, એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને સમજી લેજો કે આ વિડીયો શું કહેવા માંગે છે. જોઈએ આપણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આ તારીખે પરિણામ જાહેર થશે એવું કહેવામાં આવ્યું છે અને તારીખ છે 7 એપ્રિલ 2025. એટલે 7 એપ્રિલ 2025 ના રોજ આ પત્ર જાહેર થયો છે. બોર્ડ એક્ઝામ રિઝલ્ટ તમે જોઈ શકો છો. ગાંધીનગરથી શિક્ષણ જગતને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાના પરિણામો લઈને આ અપડેટ છે. 15 એપ્રિલ પછી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામની સંભાવના જાહેર થવાની છે. એટલે જાહેર થવાની આ સંભાવના છે. ત્યાર પછી 12મા ધોરણનું જે પરિણામ છે એ અંતિમ સપ્તાહમાં અને ધોરણ 10 નું પરિણામ છે એ મે મહિનાની શરૂઆતમાં આવી વાત આવી છે. હવે આ કેટલા અંશે સાચી છે એ આપણને 15 એપ્રિલના રોજ જ ખબર પડશે, એટલે અત્યારે આપણે એમાં બહુ ડિટેલમાં જતા નથી. બીજી તમે જોઈ શકો બોર્ડની પરિણામને લઈને ખૂબ જ અગત્યના સમાચાર છે. અહીંયા તમે તારીખ પણ જોઈ શકો છો. બીજી એક વસ્તુ છે, આ બોર્ડની પરીક્ષાની 15 એપ્રિલ આપેલી છે આપણને વિજ્ઞાન પ્રવાહ માટેની. અહીંયા વિજ્ઞાન પ્રવાહ માટેની તારીખ કઈ છે? 15 એપ્રિલ. સામાન્ય પ્રવાહ માટેની તારીખ કઈ છે? તો એપ્રિલનો અંત. અને ધોરણ 10 માટે મે મહિનાની વાત કરેલી છે કે મે મહિનામાં પરિણામ આવશે. હવે આ કેટલા અંશે સાચું છે એ આપણને જ્યારે પરિણામ જાહેર થાય ત્યારે જ ખબર પડશે. પણ અગાઉ પર તમને કીધું એ પ્રમાણે કે એપ્રિલના અંત સુધીમાં દરેક પરિણામો જાહેર થઈ જશે, એટલે આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ફક્ત એપ્રિલ સુધી રાહ જોવાની છે. અને કોલેજમાં અભ્યાસ કરતા હોય તો જીકાસનું રજીસ્ટ્રેશન કરવાનું નહીં ભૂલતા. એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આભાર.